નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો 5 ડિગ્રીએ પહોંચ્યો છે. નલિયામાં લઘુત્તમ તાપમાન નોંધાયું છે 5 ડિગ્રી સેલ્સિયસ. ત્યારે રાજકોટ અને નલિયામાં કોલ્ડ વેવની અસર જોવા મળી રહી છે. રાજકોટમાં 9.7 ડિગ્રી, ડીસામાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું, તો કેશોદમાં 11.3, અમરેલીમાં 11.8 ડિગ્રી અને વડોદરામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી, અમદાવાદમાં પણ 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ગાંધીનગરમાં 14.3 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ તરફ ભાવનગરમાં 13.8 અને દ્વારકામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું, સુરતમાં 15.8 ડિગ્રી, જ્યારે હજુ પણ 2 દિવસ ગાત્રો થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ખાસ તો સૌરાષ્ટ્રમાં રાજકોટ અને કચ્છમાં કોલ્ડ વેવની અસરની શરૂઆત. રાજકોટ નલિયામાં કોલ્ડ વેવની અસર અને લઘુત્તમ તાપમાન સૌથી ઓછું નોંધાયું છે નલિયા ખાતે, કે જ્યાં 5 ડિગ્રી તાપમાન નોંધાયું. ઠંડુગાર થઈ ચૂક્યું છે નલિયા. ઉત્તર તરફથી આવતા પવનના કારણે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જ્યારે અમદાવાદમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું અને ગાંધીનગરમાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 12 ડિગ્રી, જ્યારે કેશોદની વાત કરીએ કે જ્યાં પણ 11.4, અમરેલીમાં 11.8 અને વડોદરામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સાથે જ સુરેન્દ્રનગરમાં પણ 13 ડિગ્રી અને ભાવનગરમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે આગામી સમયમાં હજુ પણ 2 દિવસ ઠંડીનો ચમકારો યથાવત રહેશે. ગાત્રો થીજવતી ઠંડી પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી.